નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સરસ્વતી માં, જય ગુરુદેવ। આજના વિડીયોમાં આપણે આગળ નવી રીત જે શીખવાની છે અને સ્વાધ્યાયનો બીજો દાખલો કે જે તમને ઉપયોગી થાય અને નવી રીત પણ શીખીએ। આજે શીખીએ છીએ આપણે પદ વિચલનની રીત। એ પદ વિચલનની રીતનો ઉપયોગ ક્યારે થાય એ આ દાખલામાં હું તમને મહત્વનું છે એ શીખવાડવાનું છે કે પદ વિચલનની રીત જ કેમ છે, એ શા માટે, એ આપણે આજે જોવાનું છે। રેડી? તો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ। શું છે આપણી રકમ? કે માનો કે કારીગરો છે એનું દૈનિક વેતન છે કે 500 થી 520 રૂપિયા વેતન મળતું હોય એવા 12 કારીગરો છે। 520 થી 540 વેતન હોય એવા 14 કારીગરો, 540 થી 560 8, 560 થી 80 વેતન મળતું એવા 6 અને 580 થી મહત્તમ વેતન 600 સુધીમાં હોય એવા કારીગરો કેટલા છે? 10। કારીગરોની સંખ્યા છે એ આપણા માટે બની જાય છે આપણો FI, આવૃત્તિ છે જે આપણે શું કહીએ છીએ? FI। હવે FI મળી ગયો છે તો હવે આપણે પહેલી વસ્તુ આપણે કોલમ માટે જે આગળ એ બનાવતા હતી XI એટલે આપણો શું થઈ ગયો? મધ્ય કિંમત। મધ્ય કિંમત આપણે મેળવવાની છે। મધ્ય કિંમત કેવી રીતે મેળવવી છે? તો આપણે ખબર છે કે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને આપણે મેળવીએ છીએ। તો આ બંનેનો સરવાળો કરીએ તો કે 500 અને 520નો સરવાળો કરીએ એટલે કેટલા? 1020। હવે એને અડધા કરીએ એટલે કેટલા થશે? 510। હવે કાંઈ નથી કરવાનું, બધામાં આપણે જોયું છે વર્ગ લંબાઈ છે ને 20 ને છે, વર્ગ અંતરાલ કેટલું છે? 20। તો આ જે પેલું મળે એમાં 20 ઉમેરતા હોય, બધાનો સરવાળો ને કાંઈ નથી કરવાનું, બહુ સરળ રીતે, કાંઈ નહીં। તો હવે કરીએ તો 530 પછી પાછા 20 ઉમેરીએ એટલે કેટલા આવશે? તો કે 550, પાછા 20 ઉમેરીએ 570 અને 590। ચાલો, એટલી વસ્તુ મળી ગઈ। પેલી કોલમ તો આપણે ઓલામાં મેળવતા હતા પદ વિચલન ધારેલા મધ્યકની રીતમાં, અહીંયા જ તે। હવે ઓલા આપણે જે ડીઆઈ મેળવતા હતા એની જગ્યાએ મેળવવાનો છે યુઆઈ। તો કે યુઆઈ શું છે? તો કે XI માઇનસ A છેદમાં H। H એટલે શું? જે હમણાં જ કીધું, વર્ગ લંબાઈ। અહીંયા તફાવત કેટલો છે? વર્ગ અંતરાલ કયું છે? એ આપણો H થઈ ગયો। તો કે સાહેબ આમાં 20-20નો છે એટલે કે પેલી કિંમત આપણે અહીં લખવીને દર્શાવવું હોય ને બાજુમાં બધું દર્શાવતા હોય તો કે H બરાબર સાહેબ 20 લેવાના છે। યાદી માટે આપણે હારો લખતા જઈએ। હવે તો કે આ મેળવવું તો શું કરવું? તો કે આમાં જે પદ ધારેલા મધ્યકની રીતમાં આપણે જેમ એ ધાર્યો એવી જ રીતે માનો કે અહીંયા આપણે એ ધારી લઈએ કે એ બરાબર કેટલા આવ્યા છે? આપણે 550 આવ્યો તો ઓલા પણ કેટલા? 500 XI માંથી, XI એટલે આ જ કોલમમાં 550 માં 550 બાદ કરો એટલે 0 થઈ જાય તો એ ચારે તો ભાંગવાની વાત જ નથી આવતી, 0। હવે 550 છે એ આમાંથી બાદ કરીએ એટલે આવશે 20। H એને હારે ભાંગાકાર, 20 હારે ભાંગાકાર, 20 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 1। પછી આને ભાંગ્યા તો કે 590 છે એમાંથી 550 બાદ કરી સાહેબ 540 આવે, એને ભાંગ્યા H એટલે 20 તો કે 40 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 2। સેમ વસ્તુ ઉપર -1 અને -2, પરંતુ કેમાં આવશે? -2। તો સાહેબ હવે આમાં ખબર કેમ પડે? વર્ગ અંતરાલ સરખું હોય, યુઆઈની રીત વાપરીએ એટલે બેઠું મગજમાં બેસાડી દેવાનું। 99% કિસ્સામાં બરાબર છે, ક્યાંક કોઈ કિસ્સા અલગ છે, બધા કિસ્સામાં એવું બનશે કે વચ્ચોવચ્ચ 0 ધારજો, નીચે 1 2 3 આપી દો, ઉપર જેટલી રકમ આવી માઇનસમાં હાલતા જાઓ, -1 2 3 જેટલી કિંમત બને ત્યાં સુધી વચ્ચોવચ્ચ આપણે કિંમત એ ધારવાનું, એટલે કે બંનેનું કહે ને કે સમાનતા જળવાઈ રહે, માઇનસવાળાની અને પ્લસવાળાની। હવે યુઆઈ તો કે હવે યુઆઈ મળી ગયો પછી આપણે મેળવી છીએ FI યુઆઈની કોલમ કે FI નો યુઆઈનો ગુણાકાર। જ્યારે ઓલા પણ FI અને DI હતી ધારેલા મધ્યકમાં, અહીંયા FI અને યુઆઈ છે તો કે યુઆઈ વાળી કોલમ બનાવી લીધી, FI વાળી છે આપણી પાસે, એ બંનેનો ગુણાકાર કરીએ તો કે 12 દુ કેટલા થશે? 24, પણ કેવા? તો કે -24। ભાઈ 14 એકા 14 પણ કેવા? તો કે -14। 8 ગુણ્યા 0 એટલે તો કે 0, 6 એકા 6 અને 10 દુ સેમ। હવે DI ની જેમ કરતા એમાં પણ અહીંયા યુઆઈ વાળી રીત આવી, પદ વિચલનની રીત થઈ। આ રીત ક્યારે વાપરવાની છે એ હમણાં સમજાવું છું, પણ પહેલાં આપણે દાખલો જોઈએ શું છે હમણાં તમને કહું છું। હવે ઓલામાં જેમ કહ્યું હતું કે માઇનસવાળાનો સરવાળો અને પ્લસવાળાનો, સેમ વસ્તુ આમાં કરી પહેલાં માઇનસવાળાનો સરવાળો કરીએ તો કે 4 ને 4 8, 8 ને 2 ને 1 3 એટલે કેટલા થશે? 38। જો મિત્રો ખાસ તમને સૂચના આપું છું, પરીક્ષા દરમિયાન અથવા પ્રેક્ટિસ દરમિયાન આંકવાની ટેવ રાખજો કે વ્યવસ્થિત પેન્સિલથી આંકીને દોરવાનું છે। બોર્ડ ઉપર વર્ક કરું છું, વ્યવસ્થિત ન થાય પણ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। રેડી? -38 હવે પ્લસવાળાનો સરળ કે 20 ને 6 26, તો કે આ પ્લસ છે તો કે માઇનસ પ્લસ માઇનસ 38માંથી 26 બાદ કરીએ એટલે 1 ને 2 પણ કેવા? માઇનસ। આ આપણો મળી ગયો સિગ્મા FI UI। સિગ્મા FI UI બરાબર કેટલા આવશે? -12। હવે આપણે મેળવી લઈએ સિગ્મા FI। તો સિગ્મા FI મેળવવા માટે તો આનો સરવાળો
2 ને 4 4 ને 2 6 6 ને 8 14 14 ને 6 20 ની 0 વધી 2 ને 3 4 ને 5 આ મળી ગયો આપણો સિગ્મા એફઆઈ. હવે આપણે સૂત્ર નોંધીએ કે સૂત્ર શું આવશે. સૂત્ર લખીએ એની પહેલાં જો એક મિત્રો ખાસ આપણે કરીને તો આપણે દાખલામાં ભૂલ ન પડે. આપણે જે મેળવ્યું છે ને નોંધ કરી કે સિગ્મા એફઆઈ મેળવ્યો ને સિગ્મા એફઆઈ યુઆઈ તો કે એ કેટલો આવ્યો તો કે -12. પછી સિગ્મા એફઆઈ કેટલો મેળવવો આપણે તો કે સિગ્મા એફઆઈ બરાબર કેટલા મેળવવા આપણે 50. પછી એચ આપણે લેવાના છીએ હરવાર આપણે દાખલામાં લેવાના છીએ એ તો કે એ બરાબર કેટલા લેશું 550. આ બધી વસ્તુઓ જે દાખલામાં યુઝ કરવાની પહેલાં કિંમતો લખી લીધી. હવે આપણે સૂત્ર મૂકી કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. કાલે જે હતું એફઆઈ ડીઆઈ વાળું સૂત્ર કાલે મીન્સ કે આગલા વિડીયોમાં આપણે એમાં આપણે ગુણ્યા કેટલા કરીએ છીએ એ જ કરીએ. એફઆઈ ડીઆઈની જગ્યાએ એફઆઈ યુઆઈ ગયું સિગ્મા એફઆઈ આવે છે ગુણ્યા એચ થયા. હવે કિંમતો મૂકીએ આપણે તો કે એની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે 550 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ તો સિગ્મા એફઆઈ યુઆઈ છે -12 છેદમાં સિગ્મા એફઆઈ કેટલો લઈએ છીએ આપણે તો સિગ્મા એફઆઈ છે આપણી પાસે 50 એને ગુણ્યા એચ એટલે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે પહેલાં જ નોંધી લીધી છે કેટલી છે 20. હવે છેદ ઉડાય તો કે 0 0 સાહેબ અહીં ઉડી જશે સાહેબ આ 50 અહીં આગળ ના પ્લસની નિશાની છે ગુણાકારવાળા પદના તે છેદ ઉડે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ન પડે એનું ધ્યાન રાખવાનું છે. હવે તો કે 550 એમ નામ રાખીએ પ્લસ માઇનસ માઇનસ અને 12 દુ કેટલા થશે સોરી પ્લસ માઇનસ માઇનસ ને 12 દુ 24 છેદમાં કેટલા આવશે તો કે 5. હવે 24 ભાગ્યા 5 કરીએ ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ મળી જશે તો કે 550 માઇનસ 24 ભાગ્યા 5 કરીએ એટલે આવશે 5 ચોકું 20 અને 5 અઠ્ઠા 40 એટલે આવશે 4.8 ભાગાકાર કરી ઉતાવળે ન થાય રફ પેજમાં કરવાનું ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું 4.8 550 એમાંથી માઇનસ કરવાના છે 550 માંથી બાદ કરીએ એટલે આવશે આપણી પાસે 504 જશે એટલે કે 45.20 આપણો મળી ગયો x બાર. પરીક્ષા દરમિયાન આવી એક ટેવ પાડજો કે જવાબ આવે ત્યારે બોક્સમાં હાઇલાઇટ કરી કે પરીક્ષકનું નિરીક્ષક પેપર ચેકરની નજર સીધી જ ત્યાં જાય નજર ઉપર અને દાખલો આપણે ધ્યાન. બીજી વસ્તુ બરાબરની નિશાની નીચે બરાબરની નિશાની આવે એનું ધ્યાન રાખવાનું છે આપણે દાખલો પરફેક્ટ થાય. બોર્ડ વર્ક ન સમય તમારે જો બાજુમાં જગ્યા હોય તો વાત અલગ છે નકર કે આ બધું લખ્યા આપે બાજુમાં ખાલી આ વસ્તુને હાઇલાઇટ કરવાની અને પછી નીચે દાખલો લખવાનો. અહીં નીચે નથી સમય એટલે મેં બાજુમાં લખ્યું પડખે દાખલો ગણ પણ આ પદ્ધતિથી દાખલો ગણશો એટલે દાખલો એકદમ પરફેક્ટ થશે. રેડી. હવે સાહેબ તમે કીધું કે સાહેબ પદ વિચલનની રીત જ શા માટે આવી આમાં કેમ પદ વિચલન કેમ ધારેલા મધ્યકની નહીં કેમ પ્રત્યક્ષ એટલે કે સીધી રીતથી દાખલો કેમ નહીં પ્રત્યક્ષ રીતથી કેમ નહીં. રેડી. તો સમજો જ્યારે વર્ગ અંતરાલ ખૂબ મોટું હોય બરાબર છે મોટું લાગે આપણે તો આમાં જો વર્ગ અંતરાલ 20-20નું છે આપણે જોઈએ છીએ કેટલાનું છે 20નું ત્યારે હંમેશા પદ વિચલન એટલે કે મોટું વર્ગ અંતરાલ હોય એટલે પદ વિચલનની રીત વપરાય. ધારેલા મધ્યકની રીતથી પણ જવાબ આવશે પરંતુ જ્યારે ગુણાકાર કરશું જ્યાં મૌખિક ગુણાકાર સરવાળા છે ને ઝડપથી થાય છે એ નહીં થાય ત્યારે આપણે રફ કામ વધારે કરવું પડશે. તો એવું ન કરવું પડે એટલા માટે તો કે વર્ગ અંતરાલ વધુ હોય એટલે આપણે યુઆઈ વાળી રીતથી વાપરીએ. દાખલામાં જો સ્પષ્ટતા કરેલી હોય કે પ્રત્યક્ષ રીત તો એ જ રીતથી ગણવો પડે ધારેલા મધ્યકની રીત તો એ જ રીત ગણવી પડે પદ વિચલનની રીતે. પરંતુ કોઈ સ્પષ્ટતા ન હોય ને આપણે એમ કે મધ્યક શોધો એટલે આપણે યોગ્ય રીત લાગે એ રીતથી આપણે દાખલો ગણી શકીએ છીએ મિત્રો. રેડી. હવે આના પછીનો આપણે દાખલો જોઈએ છે ખૂટતી આવૃત્તિ કે ખૂટતી આવૃત્તિ એટલે શું તો કે અહીંયા આગળ આપણે જે આવૃત્તિઓ બધી આપી છે એમાં કોઈ અંક ઘટતો હશે તો એ કેમ શોધવાનો એ હવે આપણે જોઈએ છીએ. ખૂટતી આવૃત્તિનો દાખલો જોઈએ. ખૂટતી આવૃત્તિની રકમ જોઈએ મિત્રો. ખૂટતી આવૃત્તિમાં જોશો તમે દાખલો તો કે એમાં જો એક આવૃત્તિ ઘટે છે એફ આપેલો મતલબ ક્યાંક રકમ છે. આ દાખલો આપેલો છે એટલે ફરજિયાત આપણે મધ્યક આપેલો છે કે એક્સ બાર આ દાખલાની રકમમાં આપણે આપેલો છે 18. સ્વાધ્યાય 13.1 છે પાઠ્યપુસ્તકનો એનો ત્રીજો દાખલો આપણે જોઈએ છીએ કે દૈનિક ભથ્થું છે એની રકમ આપણે આપેલી છે બાળકોની સંખ્યા આપેલી છે. રેડી. અને એના આધારે આપણે જોઈએ છીએ દાખલો. તો હવે પેલી આપણે શું કરશું તો કે મધ્ય કિંમત xi ગોતવાની જેમ દાખલો ગણી છે એમાં શરૂઆત કરીએ છીએ આપણે xi ગોતવા માટેની. તો કે xi આપણે ગોતીએ તો કે આ બંનેની કિંમતનો સરવાળો ભાગ્યા 2 તો કે આ બંનેનો સરવાળો કરીએ એટલે 24 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે તો કે 12. હવે બધાનું વર્ગ અંતરાલ પહેલાં જોઈ લેવાનું તો બધામાં વર્ગ અંતરાલ જો 2નો ગેપ છે તો 2 ઉમેરતા જઈએ છીએ. 12માં 2 નાખીએ એટલે કેટલા આવશે 14 16 18 20
22 અને 24 આપણી એક્સઆઈ મળી ગયો. હવે આપણે ડીઆઈ વાળી રીત ધારેલા મધ્યકની રીતથી પણ ગણી શકીએ અને પદ વિચલનની રીતથી પણ ગણીએ. સીધી રીતથી નહીં ગણીએ આપણે, કારણ કે દાખલો રકમ બહુ મોટી થઈ ગઈ તો આપણે વાપરીએ. તો હવે મેળવીએ છીએ આપણે ડીઆઈ. તો કે ડીઆઈ બરાબર શું છે? તો કે એક્સઆઈ માઇનસ એ. હવે જ્યારે મધ્યક આપેલ ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે શું કે દાખલો ગણીએ છીએ ત્યારે એ ક્યાં ધારવાનો છે? તો કે સાહેબ અત્યારે લગીને તો આપણે વચ્ચોવચ્ચ ધારતા, પરંતુ અહીંયા આગળ આપણે એ જે ધારીએ છીએ એ બને ત્યાં સુધી આપણે એવું કરીએ છીએ કે જે આપણે ખૂટતી આવૃત્તિ છે એની સામે ધારીએ. એટલે આપણે એ બરાબર કેટલા ધારીએ છીએ આપણે અત્યારે 20. તો 20માંથી 20 જાય એટલે શું આવશે? તો કે 0. પછી આમાંથી 20 જાય તો કે 2, 4. હવે સેમ વસ્તુ ઉપર હાલતા જો વર્ગ અંતરાલ છે એની જ આવશે એટલે આવશે -2, -4, -6 અને -8. આપણી કિંમતો મળી ગઈ. કાંઈ ગણતરી નહીં કરવી પડે, કાંઈ નહીં, કારણ કે બબ્બેનું વર્ગ અંતરાલ છે એટલે એ જ આવશે. રેડી? હવે મેળવીએ છીએ આપણે એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈની કિંમત એટલે એ બંનેનો ગુણાકાર કરીએ આપણે. તો કે 7 × 8 = 56 પણ કેવા? તો કે -36 પણ કેવા? તો કે -36. હવે તો કે 9 ચોકું તો કે -36. પછી 13 દુ તો કે -26. એફ ગુણ્યા 0 તો કે 0. એફ વાળી આવૃત્તિ નથી આવી, જો સમજો. પછી 5 દુ 10 અને ચોકે 100. આ કિંમતો મળી ગઈ. હવે એનો આપણે છે તે સિગ્મા મેળવીએ. તો કે સિગ્મા મેળવવા માટે શું કરીએ છીએ? તો પહેલાં બધી માઇનસ વાળી કિંમતો ગુણાકાર કરી સરવાળો કરી. તો 6, 6, 6, 6, 24નો ચોગડો બધી 2, 7 ને 1 8 9 10, 10 ને 5 15 કેવા? -154. પ્લસ વાળાનો સરવાળો કરી. પ્લસ વાળી કિંમત કેટલી આવે છે? તો કે 26. હવે માઇનસ પ્લસ માઇનસ બાદ બાકી કરીએ. 10 કોલી એટલે 10 ને 4 14, 14માં 6 જાય તો 8, 4માંથી 2 જશે તો 2, 128 પણ કેવા આવશે? -128. આને આપણે કહી દઈશું સિગ્મા એફઆઈ ડીઆઈ. સિગ્મા એફઆઈ ડીઆઈ મળી ગયો. સિગ્મા એફઆઈ મેળવી લઈએ આપણે. સિગ્મા એફઆઈ મળે એટલે સંખ્યાનો સરવાળો કરીને જે આવૃત્તિ છે એને પ્લસ કરીએ છીએ આપણે. તો પહેલાં સંખ્યાનો સરવાળો કરીએ તો કે 7માં 6 નાખીએ એટલે 13, 13માં 9 નાખીએ એટલે 22, 22માં 13 નાખીએ, 22માં 13 નાખીએ 22 ને 10 32, 32 ને 33, 34, 35, 35 ને 5 40, 40 ને 4 44. તો કે 44 પ્લસ એફ થયા. કેમ કે પ્લસ એફ કરી, એફને આવૃત્તિ નાખી કે નવી રકમ તો નહીં બને, પ્લસ એફથી જોડાણ કરશું આપણે. હવે આ આપણો મળી ગયો આપણે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ મળી ગયો, ડીઆઈ મળી ગયો, એ આપણે અહીંયા ધારી લીધો છે, વચ્ચોવચ્ચ ધાર્યો છે, એ મળી ગયો છે. બધી કિંમતો જો છે એક્સ બાર પણ આપણે રકમમાં આપેલું જ છે 18. હવે આપણે સૂત્ર મૂકીએ આપણું. તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા સિગ્મા એફઆઈ ડીઆઈ એચ નહીં આવે, પદ વિચલનની રીતમાં આવશે. હવે કિંમત મૂકીએ આપણે. તો કે એક્સ બારની જગ્યાએ કેટલા મૂકીએ છીએ આપણે? 18. એની જગ્યાએ આપણે ધાર્યા છે કેટલા છે? તો કે 20 પ્લસના પ્લસ. સિગ્મા એફઆઈ ડીઆઈ એની જગ્યાએ કેટલા છે? તો કે -128 છેદમાં સિગ્મા એફઆઈ કેટલો છે આપણો? તો કે 44 પ્લસ એફ. હવે અહીં આગળ શરૂઆત કરીને ત્યારે હંમેશા ખૂટતી આવૃત્તિનો દાખલો હશે ને એટલે એ વાળું પદને જ ફેરવવાનું છે, બરાબરની બીજી બાજુ લઈ જઈએ. તો +20 છે, આ બાજુ આવશે તો -20 થાય, એટલે કે આ બાજુ આવશે -20 થાય તો 18 માઇનસ. ફરી વાર રિવાઇઝ કરી ટેકનિકલ ઇશ્યુના કારણે કે અહીંયા આગળ આપણે શું કર્યું? કિંમતો મૂકી છે, કિંમતોને +20 છે, આ બાજુ આવ્યા તો -20 થઈ ગયા. અહીંયા આગળ -128ના છેદમાં આખું પદ હતું એને કાઉન્સમાં આપણે મૂકી દીધું છે. પછી તો કે 20માંથી 18 જાય એટલે -2 વધે, પણ હરવારા ભાંગાકારમાંથી અહીંયા પદને આપણે ગુણાકારમાં લઈ લીધું. હવે માઇનસ બે બાજુથી ઉડાડી દીધા. પાછા 2 ગુણાકારમાં છે તો આ બાજુ બરાબરની બીજી બાજુ ભાંગાકારમાં લઈએ. છેદ ઉડાડીએ અને છેદ ઉડાડીએ એટલે કેટલા? 64 હારે ઉઠશે. હવે +44 છે, બરાબરની બીજી બાજુ જશે તો -44. તો કે એફ બરાબર 64 - 44. તો કે એફ બરાબર કેટલા આવશે? તો કે કેટલા આવશે? 64માંથી 44 બાદ કરીએ એટલે ખૂટતી આવૃત્તિ આપણી કેટલી આવશે? 20. રેડી મિત્રો? એકદમ સરળ દાખલો છે. એકાદી વખત પ્રેક્ટિસ કરશું, એક વખત જોશું ત્યારે જ ખ્યાલ આવશે. ખૂટતી આવૃત્તિનો દાખલો મધ્યકનો જ્યારે પૂછાય ત્યારે 4 માર્ક્સનો દાખલો છે. ખાસ યાદ રાખજો, 4 માર્ક્સના દાખલા માટે તમારે મહેનત કરવી પડશે.
ખૂટતી આવૃત્તિ પૂછાય એટલે 4 માર્ક્સમાં આવશે, પાકું છે. એટલે આઈએમપી દાખલો છે, યાદ રાખો કે ખૂટતી આવૃત્તિનો મોટા ભાગનો ખૂટતી આવૃત્તિનું પૂછે પાઠ્યપુસ્તકનું વધારે આવડે છે. એટલે આ દાખલો આપણા માટે આઈએમપી છે, ખાસ યાદ રાખવાનો છે કે આ દાખલો કેવી રીતે ગણવો. 2 થી 3 વખત પ્રેક્ટિસ કરી અને આપણે એને તૈયારી કરશું. ઓકે, આગળના વિડીયોમાં આપણે પછી બીજા દાખલા જોઈએ છીએ. આભાર.